હાલો મિત્રો, આ તમને એક બે વિડીયો દેખાડું. આમ આદમી પાર્ટી વાળાને હરવા કોણ કોણ કેટલું બાર કરે, બરોબર ને. પેલા ગોપાલભાઈને વિડીયો મૂકી, એ કીનું નામ દે કોણ હરવે, એટલે ધાંધાને ખબર પડી જાય, બરોબર. આમ આદમી પાર્ટી હજી તાજી હે, તો હવે હરવા પાર્ટીઓ માથે એમ હોય ગઢિયું પાર્ટીઓ, બરોબર. 60 વરાયની અને 35 વરાયની, હવે એ પાર્ટીઓ માથે અને જીતેલી જ માથે, પણ એને જ્યાં 30 વરાય ડોકાઈ થયું ને એ માથે ત્યાં એનો વારો એને આવતો એ પાર્ટીઓ માથે. આપણે એમ કહેતા હોય કે આ નેતા એમ કરે કે આ એમ કરે, પણ આપણે એ પાર્ટી વાળાના નેતાઓ એના પાસે સાંભળી લે કે કોણ માથે, બરોબર ને. અને કોણ મળેલા છે આમ આદમી પાર્ટીને હરવા હારતી. નગર વિપક્ષમાં હોય ગમે એ પાર્ટી બે એક કોર હોય કે નહીં. આ તો જીતેલી પાર્ટી એક કોર ને એક વિપક્ષ બે એક કોર થાય. હાલ સમજી ગયા ને. એટલે ભાજપ ને કોંગ્રેસ એક કોર થાય, આમ આદમી પાર્ટીને હરવા, સમજી ગયા. એમાં શું હોય, કોક છે કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી એક કોર હોય, એમ ચૂંટણી લડે. અને આ તો ભાજપ ને કોંગ્રેસ એક કરે, આમ આદમી ને હરવા. જાણે આમ આદમી પાર્ટી વાળા મોટ રાજ કરતા છે. મને એ ન ખબર પડતી કીને ભેગું રહેવા, એ ન ખબર પડતી કે પૈસામાં ભાગીદારમાં રહેતા છે, આપણું આમને હાલ્યા રાખે એમ. પહેલાં આપણે ગોપાલભાઈનો વિડીયો મૂકવું એ સાંભળો, પછી કયા નેતા કે ટિકિટ કે એ મેં ખોર લઈ હોત કે પહેલાં ગોપાલભાઈનો સાંભળો. બાપુ કે અનેક જગ્યાએ કોંગ્રેસ પાસે ઉમેદવારો જ નહોતા, ભાજપે ઉમેદવારો ઊભા રાખ્યા છે. ભાજપે કોંગ્રેસ વાળાને ફોન કર્યા, કોંગ્રેસના ઉમેદવારને પૈસા આપ્યા, ફોર્મ ભરાયું. એવું વિસાવદરનો દાખલો છે મારી પાસે, હું તમને 5 નામ આપી શકું. અહીં કતારગામમાં શું થયું, ભાજપના એક કોર્પોરેટરે કોંગ્રેસમાંથી ઉમેદવારો ઊભા રાખ્યા છે અહીં કતારગામમાં. હું જે ઓડિયો રેકોર્ડિંગ મેં તમને બધાને આપ્યું છે એમાં પણ એ મુદ્દો છે કે કોંગ્રેસ પાસે ઈ સીટ ઉપર ઉમેદવાર જ નહોતા. ભાજપ વાળાએ કોંગ્રેસમાંથી ઉમેદવાર ઊભો કર્યો, કીધું કે મત તોડવા માટે ઊભા રહ્યો. હાલો, એ તમે જોયો ને વિડીયો. ગોપાલભાઈ કીધું ને કે કોંગ્રેસ વાળા અને ભાજપ વાળાને મળેલા છે, બરાબર. અને આ પોલીસ વાળાનો હાથે સાથ છે, બરાબર. એવું બધું કે ને. હવે આપણને એમ થાય ને કે આ ખોટું કે વાયડે કરે એવું લાગે ને. પણ હમણાં ભાજપ વાળાને મૂકવું આ વિડીયો એટલે ખબર પડે કે આ કોંગ્રેસ વાળાને જ્યારે ટિકિટ નથી, ઓલા ઉમેદવાર નથી મળતા, ત્યારે ભાજપ વાળાએ ઉમેદવાર ગોતી દીધા. હવે તમે એ કહો, એના ભાજપનો ઉમેદવાર કોંગ્રેસ જીતે એટલે એ રહ્યા કે ને ભાઈ, મૂળ તો ભાજપ બાજુ જ રહે ને. ઉમેદવાર એના જ હોય ને, જીતવાનું કોંગ્રેસ બાજુ. મળ્યા કે ને કે ભાજપમાં જ રહે, અને છેલ્લા હારે કોણ? આમ આદમી પાર્ટી. ઓલા બે એક કોર જ છે કે નહીં, કે ન છે. બસ સમજવાનું તમારે કોંગ્રેસ વાળાને છે કે આમ આદમી પાર્ટી કોઈ રહેવું જોઈએ. તમારે હમણાં વિપક્ષમાં હોય એને રહેવાનું હોય ભેગું, અને તમે ભાજપને કોંગ્રેસ રહ્યો તો તમે કેમ મેર ખાય? તેમાં પબ્લિકનું શું કામ કરો? હાલો એ કહો. જો પબ્લિકનું કામ તમારે કરવું હોય, કંઈ ખેડૂતનું કામ કરવું હોય તો તમારે એકવાર થવું પડે. તમારે એકવાર થવું નથી ને પાછા તમે વાત એમ કે અમે ખેડૂત માટે આમ લડશું ને આમ લડશું, અને આમ આદમી વાળા એમ કે અમે આમ ખેડૂતનું કામ કરશું. ભાજપ વાળા એમ કે અમે કામ કરીશું ને વિકાસ કરશું ને આમ કરશું, બરોબર. તમે બે એકવાર 30 વરાય છો તો અમે તો રોજડા જ રહીશ કાયમ. શું અમથે રોતા આવીશું? હે 400 ઘઉં જાય,
તેલનો ડબ્બો લેવા જાય તરત 2500. કપા વેચવા જાવ તો જ્યારે હાવ કપા ખૂટી હોય ખેડૂત ભાઈ કાંઈ ન હોય ત્યારે એના 1500 એ પુગાડો તમે. અને જો હોય ને ત્યાં લગન 1200 ને 1000 એ આ લીલું છે ને આ સારું નથી ને કચરો છે ને આમ છે ને કારું મસ્ત થઈ ગયું છે ને આમ કરો આટલું બધા આઈડિયા ઘડો હાલ. અને એ બધા ભાજપના ટેકા એમને હાલ્યું જાય એટલે દલાલ ને બધા એમને કરે બરાબર ને ખેડૂતને ભાવ મળે ને બધું મળે. અને ટાઈમે બહાર નિકાસ કરવાનો એ તેમ ન કરો. નિકાસ ટાઈમે કરો તો કાંઈક ખેડૂત વધે ને. નિકાસ તમે બધો માલ ખૂટે ત્યારે નિકાસ તમારો ચાલુ થાય. આમાં જીરુના નિકાસ સારા ચાલુ થાય ખેડૂત પાસે હશે જ નહીં. જ્યાં લોન બોનું ભરવાના છે ને એ ભરાઈ જશે ને પછી તમારો નિકાસ ચાલુ થાય તો ખેડૂત પાસે કાંઈ હોય જ નહીં. શું બધું દલાલ જ લઈ ગયા હોય શું હોય નિકાસ એનો થાય. પહેલાં તમે હે ને આ ભાજપવાળા જો સાંભળો વિડીયો એટલે ખબર પડે એમ જોવો. ની અંદર ઘણી તાલુકા પંચાયત ઘણી જિલ્લા પંચાયત ની બેઠકો એવું છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપણે આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ લાગે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યાએ એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા. હાલો સાંભળ્યું ને તમે ભાજપના ઓલા નેતા પાસેથી ને સાંભળ્યું કે નહીં કે ઉમેદવાર અમે દીધા ને કોંગ્રેસવાળાને. હાલો બોલો એના પાસે ઉમેદવાર નથી અને ચૂંટણી લડવાની. ઉમેદવાર ન હોય ચૂંટણી કેમ લડે? તો એટલે એ તો વાત છે કે તમારે રહેવાય આમ આદમીવાળા તમારે કદાચ નવા તો કેટલા ઉમેદવાર ગોઠલે ગમે જ ગોઠલે કે એટલે આમને જોઈએ એટલા ગોઠલે ને તમારે ઉમેદવાર ન જડે. અને ઉમેદવારે સારા ગોતવા જાણે એક વાર બોલે એવા ખેડૂત બાજુ બોલે એવા ઉમેદવાર એને તમારે ગોતવા ન કે કંઈક જડ જાય કયો કે નહીં. આપણને એમ થતું કે આ ગોપાલભાઈ નગરું ખોટું બોલતા છે નામ કરીને કહેતા છે કે આ 2-1 છે નાવડા મળેલા છે. પણ હવે તો આપણે એમાંય સાંભળીએ અને હજી તમને એમાં ન સાચું લાગે તો હજી એક બીજો મૂકું સ્પેશિયલ કોંગ્રેસવાળાનો. કોંગ્રેસવાળા શું કે બરાબર ને એટલે ખબર પડે હું પબ્લિકને આમાં કોણ એક કોઈ રહે હે ના કિમ તરી વરાય છે ને ખેડૂને હે ને અહીંયા ઠેકાણે પડ્યા. બીજું પગલું નથી આગળ વધી ગયા. ખેડૂતનો વાંધો એ પડ્યો સમજીએ. એટલે તમે જુઓ કોંગ્રેસવાળાને હોવાથી ખબર પડે. ભલે ની પહેલાંનો વિડીયો હોય કે તાજો હોય જે હોય મૂર્તિને મોઢામાંથી તો એવું નીકળ્યું ને બરાબર નકે એને કઢાય જ નહીં બરાબર. મોટા નેતા આવીને થોડું કાઢવાનું એવું આપણે જેવા પબ્લિક તો ગમે કે ભાઈ આને તેમ મત જ ન દેતા, કોંગ્રેસને ન દેતા ને ભાજપને ન દેતા ને આમ આદમી નહીં દેતા બરાબર. એવું જ બધા કહેતા હોય પણ નેતા હોય એને હોત કહેવાનું. હા બરાબર. મંચ ઉપરથી કહું છું કે આમ આદમી પાર્ટીને મત દેવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો. મંચ ઉપરથી કહું છું કે આમ આદમી પાર્ટીને મત દેવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો. જોયું ને આમ હાલે લે બોલ હાલ. આ ખોટું તો ગોપાલભાઈ કીધું ના રાડ્યું નાખે ખોટું જ કાંઈ બોલતા નહીં હોય ને. આપણે તો સાંભળ્યું ને હવે તેમાં બધાને ગોતીને દેખાડવું એટલે ખબર પડે હો પબ્લિકને હોતી કે આ ભાઈ કેમ પાર્ટી હાલે ને ખેડૂને કેમ બીજું પગલું આગળ ગુજરાતમાં સારું થતું ને. અત્યારે હે ને એટલા જુવાનડા રખડે હે ને કે વાત જ જવા દો. બધા બેરોજગાર જ, કોઈ ધંધો જ ન મળતો. જે મેન ધંધા હતા એ બધા ફેલ થઈ ગયા. શું હવે બકાલા નકરા વેચ જ થાય. બકાલા વેચ તો ખેડૂને કાંઈ ન વધતું. બકાલા હોતે પીડ્યા રહે 5-5 દિવસ એ સીણી જાય. કોઈ એ હરખું કાંઈક નિકાસ ગમીનો વસ્તુનો થતો હોય તો કાંઈક ખેડૂત વધે. હાજર મિત્રો.
ને હવે આવું નવું હકાલે. આ બે પાર્ટીઓ મળી હોય કે ન મળેલ હોય, આપણે જો તમને વિડીયો દેખાડ્યો, તમને સાચું લાગે કે ન લાગે. બાકી હે ને ગોપાલભાઈ કે આપણને એમ થાય કે કદાચ આવું બનતું હોય. હું ક્યાંક જગ્યાએ ન બનતું હોય અને ક્યાંક જગ્યાએ બનતું હોય, પણ આપણે આમાં આ બધા જોઈએ એટલે ખબર પડશે. સાચું ને? તમે જોયા હો, તમને ખબર પડે કે ન પડે કહેજો, બરાબર? દાદા ભાઈ મિત્રો છે ને એમ જ કહે કોમેન્ટમાં કે ભાજપ કાઢો ને એને આમ આદમી ગમી જીતવા જોઈએ, કોંગ્રેસ જીતે છે ભલે. દાદા ભાઈ મિત્રો એમ જ કે સમજી ખેડૂતનું કાંઈ કામ નથી કર્યું એટલે કોમેન્ટ હું વાંચું. ઇંગ્લિશ ફાવતું ન પણ એને ગુજરાતી આવે એ વાંચું, બરાબર? ઇંગ્લિશ મને ફાવતું નથી, બરાબર? એટલે તમે ઇંગ્લિશમાં કોમેન્ટ કરતા નહીં, મને ન ફાવતું. ગુજરાતીમાં કરવાય, હિન્દીમાં કરો તો ફાવે, ભાઈ ઇંગ્લિશ ન ફાવે તે સારું હાલો. હવે તમે જોયું ને આ બધું કેવું હાલે છે તે સારું હાલ.